કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભાની અંદર આરોગ્ય વિભાગના ભ્રષ્ટાચારનો ખુલાસો કર્યો હતો। વધુમાં તેમણે કહ્યું કે 20 કરોડ 80 લાખ એક જ જિલ્લાની અંદર ડોક્ટરોને ચૂકવવાના બાકી છે, તો બીજી તરફ સરકાર બજાજ એલાયન્સને 522 કરોડ ખાનગી કંપનીને પ્રીમિયમ ચૂકવે છે। તો પાટણ જિલ્લાની ઘણી હોસ્પિટલોએ સ્વૈચ્છિક રીતે યોજના બંધ કરી છે। સરકાર બે મોઢાની વાતો કરે છે અને લોકોની ચિંતા નથી કરતી, પરંતુ ખાનગી કંપનીઓનું ધ્યાન જ વધુ રાખે છે। ગુજરાત વિધાનસભાની અંદર સરકારની ભ્રષ્ટાચાર અને અનિયમિતતા બહાર પાડતા બે પ્રશ્નો મેં વિધાનસભાની અંદર આરોગ્ય વિભાગ માટે પૂછેલા। એમાં સૌથી પહેલો પ્રશ્ન હતો કે પાટણ જિલ્લાની અંદર આયુષ્માન કાર્ડ નીચે જે પણ તબીબો ઓપરેશન કરતા હોય કે સારવાર કરતા હોય એને 6 મહિના કરતા વધુ, 1 વર્ષ અને 1 વર્ષ કરતા વધુ કેટલા રૂપિયા ચૂકવવાના બાકી છે।